નમસ્કાર ખેડૂત મિત્રો, હું ડૉક્ટર એમ પોલરા, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક, કપાસ સંશોધન કેન્દ્ર જુનાગઢ, કૃષિ યુનિવર્સિટી જુનાગઢ. કપાસના સંશોધનમાં દેશ લેવલના સંશોધનના ખતરા, રાજ્ય લેવલના સંશોધનના ખતરા, પ્રારંભિક સ્ટેશન લેવલના સંશોધનના ખતરા અને વિવિધ પ્રાઇવેટ કંપનીના સ્પોન્સર્ડ અખતરાઓની જવાબદારીઓ મારા સિરે છે. ત્યારે આ અખતરાઓની જ્યારે વાત કરવામાં આવે અને ખેડૂતોને જ્યારે સંશોધનની ભલામણો કરવામાં આવે છે ત્યારે ખેડૂત મિત્રો, તમને જ્યારે હું ખાતર વિશે વાત કરું તો ખાતરો માટે છેલ્લામાં છેલ્લી બીટી કપાસ અને હાઇબ્રિડ જાતોની ભલામણ મુજબ નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ માટે 240 કિલો, 50 કિલો અને 150 કિલોગ્રામ, એટલે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ 240 કિલોગ્રામ નાઇટ્રોજન, 50 કિલોગ્રામ અને 150 કિલોગ્રામ પોટાશ પ્રતિ હેક્ટર પ્રમાણે આપણે રાસાયણિક ખાતરની જરૂરિયાત રહે છે. સાથે સાથે 10 ટન સારું ગળતિયું કોહવાયેલું છાણિયું ખાતર નાખવું અતિ આવશ્યક છે. હવે ખેડૂત મિત્રો, આપણને એક પ્રશ્ન થશે કે ભાઈ હું ક્યારે અને કેવી રીતે આ ખાતર આપું? તો આ ખાતર આપવા માટે અલગ અલગ પ્રકારે આપણે એક વિવિધ તબક્કામાં આપવાનું હોય છે. ખેડૂત મિત્રો, આપણે આ તબક્કા જાણતા નથી, એટલે આપણા તબક્કા ન જાણવાના કારણે આપણે એક ખાતર આપવામાં ભૂલ કરતા હોઈએ છીએ. ત્યારે ખાસ કરીને ડીએપી અને એમઓપી, આપણે ડીએપી અને એમઓપી એક પાયામાં આપવાનું હોય છે, જેમાં 55 કિલોગ્રામ અને 125 કિલોગ્રામ એમઓપી અને 55 કિલોગ્રામ ડીએપી અને એમઓપી 125 કિલોગ્રામ પાયામાં આપવાનું હોય છે. ફરીથી પાળા ચડાવતી વખતે 55 કિલોગ્રામ અને ડીએપી અને 125 કિલોગ્રામ એમઓપી પાળા ચડાવતી વખતે આપવાનું હોય છે. ફરીથી ત્રીજો જે ડોઝ છે એ 275 કિલોગ્રામ એમોનિયમ સલ્ફેટનો ત્રીજા અઠવાડિયે આપવાનો હોય છે. એના પછીના જે અઠવાડિયાથી લઈ અને 21 દિવસના અંતરે આપણે 120 કિલોગ્રામ યુરિયાના ડોઝ આપવામાં આવે તો સારું એવું જે કંઈ પ્રોપર સ્ટેજે, એટલે કે જે પાકની જરૂરિયાત છે એના વિવિધ તબક્કાઓ છે, તબક્કાઓ મુજબ આપણે એ છોડને પોતાની વૃદ્ધિ વિકાસ મુજબ ખાતરોનું નિયમન કરી અને સારું એવું ઉત્પાદન લઈ શકીએ છીએ. ખેડૂત મિત્રો, ફરીથી તમને એક વખત પાછું વાત રિપીટ કરી શકી કે જ્યારે ખેડૂત મિત્રો તમે વાવેતર કરો છો ત્યારે પાયામાં ડીએપી 55 કિલોગ્રામ, એમઓપી 125 કિલોગ્રામ, પાળા ચડાવતી વખતે ફરીથી ડીએપી 55 કિલોગ્રામ, એમઓપી 125 કિલોગ્રામ, એમોનિયમ સલ્ફેટ 275 કિલોગ્રામ ત્રીજા અઠવાડિયે, અને ફરીથી યુરિયાના 3 હપ્તા કરવાના છે, 21 કિલોગ્રામ. એક વખત જે એમોનિયમ સલ્ફેટ નાખ્યા પછીના 21 કિલોગ્રામ, 21 દિવસના 120 કિલોગ્રામના 3 હપ્તા કરવાના છે. બહુ સરળ વસ્તુ છે. હવે ખેડૂત મિત્રો, એક બીજો જ તમને એક પ્રશ્ન થશે, જ્યારે 50% ફૂલ ઝીંડવા અવસ્થા છે ત્યારે પાન લાલ થવાનો સમસ્યા રહેતી હોય, આવા સમયે બજારમાં મળતા નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ 19-19-19 જે ખાતર મળે છે, પંપે 100 ગ્રામ સાથે માઇક્રોમિક્સ ગ્રેડ 4 25 ગ્રામ મિક્સ કરી અને 2 થી 3 વખત છંટકાવ કરવામાં આવે તો એ લાલ પાનની સમસ્યાઓ પણ દૂર થતી હોય છે. આટલું જો કરવામાં આવે તો સારું રિઝલ્ટ મળતું હોય છે. ખેડૂત મિત્રો, આપણે સાથે સાથે એક બીજો એક બહુ સારો આને સંલગ્ન પ્રશ્ન છે, એટલે હું તમને વાત કરીશ. જ્યારે વાદળછાયું વાતાવરણ રહેતું હોય છે ને પાકની વૃદ્ધિ નથી થતી, કપાસ પાકની અંદર વૃદ્ધિ ન થતી હોય, આપણે અંદર પાકને ખેતરમાં જઈ શકીએ એવી પરિસ્થિતિ ન હોય, એમોનિયમ સલ્ફેટ પણ નાખી શકીએ એવી પરિસ્થિતિ ન હોય, ત્યારે ખાસ કરીને આપણે એવું થાય કે મારા કપાસની વૃદ્ધિ નથી થતી, તો આપણે શું કરવું જોઈએ? આવી પરિસ્થિતિમાં ખેડૂત મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે કોઈ પણ પ્રકારે જ્યારે કોઈ પાક, એટલે કે કપાસના પાકની વાત કરીએ છીએ કે ત્યારે પોષક તત્વો જમીનમાંથી લઈ શકતું નથી. આવી પરિસ્થિતિની અંદર એની વૃદ્ધિ નથી કરી શકતું. પોષક તત્વો લઈ શકવાના ન કારણે જમીનમાં પડેલા તત્વો છોડ લઈ શકતું નથી. છોડ લઈ શકવાના ન કારણે પોતે વૃદ્ધિ કરી શકતું નથી. આ વૃદ્ધિ ન કરી શકવાના કારણે એનો ગ્રોથ થઈ શકતો નથી, એની વૃદ્ધિ અટકી જાય છે. આ વૃદ્ધિ કરવા માટે ખાસ કરીને એના માટે આંતરખેડ જરૂરી છે. જ્યારે પણ વરાપનો સમયગાળો નીકળે આંતરખેડ કરશો એટલે એની હવાની અવરજવર થશે. હવાની અવરજવર જમીનમાંના પોષક તત્વો એને મળશે. પોષક તત્વો લઈ છોડ પોતે વૃદ્ધિ કરશે. એટલે જમીનમાંના પોષક તત્વો લઈ શકશે, એટલે વૃદ્ધિ ન થતી હોય ત્યારે આંતરખેડ અતિ અગત્યની છે. બીજું, આવી કન્ડિશન જો લાંબો સમય રહેતી હોય તો આ પરિસ્થિતિના કારણે આપણે ખેડૂત મિત્રો એક જ આવી રીતે જે મેં અગાઉની વાત કરી 19-19 આ ખાતર આપીને આપણે પોતાની જે કંઈ પાકની વૃદ્ધિ અટકી ગઈ હોય છે વૃદ્ધિ પાછી ફરીથી મેળવી શકીએ છીએ. જમીનમાંના પોષક તત્વો ન લઈ શકવાના કારણે ઉપરથી પોષક તત્વો આપીને પાકને આપણે બચાવી શકીએ છીએ.